તમે અચાનક બીચ ઉપર ચાલ્યા જાઓ છો અને અંદરથી હાથ આવી અને તમારો પગ પકડી સુરતનું ડુમસ બીચ એ ગુજરાતનું નહીં પણ આખા ઓલ ઓવર ઇન્ડિયાનું હન્ટેડ જગાઓમાંથી એક જગા છે. ત્યાં ભીડ તો રહે છે પણ તે ભીડ સાંજ લગી જ હોય છે, કારણ કે સાંજ પડતા જ ત્યાંની પોલીસ અને ત્યાંની સિક્યોરિટી તે ભીડને ખાલી કરાવી દેવામાં આવે છે, કારણ કે ત્યાં રાત કાઢવી એ સેફ નથી. સ્મશાન ઘાટ એમ માનવામાં આવે છે કે આજથી ઘણા વર્ષો પહેલા ત્યાં એક સ્મશાન ઘાટ હતો. ત્યાં બધાને અંતિમ તિથિ કરાવવામાં આવતી હતી. એ કારણથી ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે. ત્યાં કેટલા લોકોનો અંતિમ સંસ્કાર થયું છે એ કારણે ત્યાં આત્માઓ ભટકે છે. અને આજ તો ત્યાં સ્મશાન ઘાટ નથી, ત્યાં ખાલી બીચ જ છે, પણ તેની બાજુમાં એક બીજું સ્મશાન ઘાટ બનાવી દેવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે એ જે સ્મશાન ઘાટ છે એ પહેલા અહીંયા હતો, હવે તેને શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અને સ્મશાન ઘાટ હોવાથી ત્યાંની રેત પણ કાળી પડી ગઈ છે. તે માણસોને વધારે બીવરાવે છે અને એક્સાઇટેડ પણ કરે છે કે માણસો ત્યાં વિઝિટ કરે. હોરર એક્સપિરિયન્સ આજથી ઘણા વર્ષો પહેલા વિદેશના ગોસ્ટ હન્ટર્સ પણ આવ્યા હતા અને તે રિપોર્ટ લખી હતી કે રાતના 12 વાગ્યા પછી ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટી શરૂ થઈ જાય છે અને તેમાં કૂતરાનો રડવાનો અવાજ અને મન ભારે થવું અને નેગેટિવ એનર્જી ફેલાઈ જવી તેવા લક્ષણો તેને રિપોર્ટમાં લખ્યા હતા. અને હમણાંનો જ દાખલો છે કે ત્યાં યુટ્યુબ ક્રિએટર પણ ગયા હતા અને તેને પણ એ જ લક્ષણો દેખાયા હતા અને તેનો વિડીયો પણ છે, તમે ગોતી શકો છો સર્ચ કરીને. પણ એટલે જ હું કહું છું કે ત્યાં બીચ ઉપર રાતના જવા પહેલાં તમે 2 વખત વિચારજો, બધાને શેર કરજો અને બતાવજો કે ત્યાં જવાથી પહેલાં તમે ક્યાં રહો છો તે કમેન્ટ કરો. અને તમે કમેન્ટમાં લખો કે શું તમે આ વાત ઉપર યકીન કરો છો કે નહીં, શું તમે ભૂતમાં માનો છો કે નહીં, અને લાઈક સબસ્ક્રાઈબ કરીને જરૂર જાજો.